નમસ્કાર. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિજ્ઞાન ટેકનોલોજીના પાઠ નંબર 5ના ત્રીજા લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ પાઠ નંબર 5 છે એની અંદર ત્રીજા લેક્ચરની અંદર આજે આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા છે એના વિશે જાણકારી મેળવશું. આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક મેન્ડેલિફે કેવી રીતે બનાવ્યું, કેટલા તત્વો માટે બનાવ્યું, બરાબર, એના વિશે માહિતી મેળવી હતી. મેન્ડેલિફે તેના સમયમાં જાણીતા 63 તત્વો છે એનું વર્ગીકરણ કર્યું હતું. ન શોધાયેલા તત્વો છે એના વિશે એણે ગુણધર્મોની આગાહી નિર્ભયતાથી કરી હતી. એવું આપણે તે દિવસે જોયું હતું. મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું છતાંય તેના આવર્ત કોષ્ટકની અંદર ઘણી બધી ખામીઓ રહી ગઈ અને ઘણા બધા એના ફાયદા પણ મળ્યા. જો મેન્ડેલિફે તેના સમયમાં આવર્ત કોષ્ટક ન બનાવ્યું હોત તો આધુનિક આવર્ત કોષ્ટક છે એની રચના થઈ શકી ન હોત. એટલે આધુનિક આવર્ત કોષ્ટક છે એની રચના કરવા માટે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ ખૂબ જ અગત્યનું બન્યું કે જેનાથી આધુનિક આવર્ત કોષ્ટક છે એની શોધ થઈ શકી. તો મેન્ડેલિફે પોતે આવર્ત કોષ્ટક જે બનાવ્યું હતું એ આવર્ત કોષ્ટકની અંદર કયા કયા ફાયદા છે એનો આજનો આપણો પ્રશ્ન છે કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું તો એ આવર્ત કોષ્ટક છે એ કયા કયા ફાયદા છે એ ધરાવે છે કે જેના આધારે આધુનિક આવર્ત કોષ્ટક બનાવવા માટે કયા કયા ફાયદા છે એ થયા. તો આજે આપણે એના ફાયદા વિશે વાત કરીશું. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા લખો એ આપણો પ્રશ્ન છે. મેન્ડેલિફે જ્યારે વર્ગીકરણ કર્યું, આપણે હમણાં વાત કરી તેમ કે તેણે ન શોધાયેલા તત્વોના ગુણધર્મો વિશે આગાહી કરી હતી. તેના સમયમાં ન શોધાયેલા તત્વોના ગુણધર્મો વિશે આગાહી કરી હતી. તો આ આગાહી કરી હોય અને એના આધારે બીજા તત્વો શોધવાના હોય તો એ તત્વો છે એના સંશોધનનું કાર્ય ઝડપથી થાય. બરાબર, તમને સાવ નવી જ વસ્તુ શોધવાની કહે તો તમને થોડોક સમય લાગે, પણ તમને એમ કહે કે એ વસ્તુ આવા પ્રકારની હશે, આવા ગુણધર્મો ધરાવતી હશે, તો તમારે તમારું માઇન્ડ ખાલી એ વસ્તુના ગુણધર્મો ઉપર જ કોન્સન્ટ્રેટ કરવું પડે. એટલે એ વસ્તુ છે એની શોધ ઝડપથી થાય. એટલે પહેલો ફાયદો એ મળ્યો કે મેન્ડેલિફે જે વર્ગીકરણ કર્યું ત્યારે તેણે જે તત્વોના ગુણધર્મની આગાહી કરી હતી કે જે તત્વોની શોધ નહોતી થઈ એવા તત્વોની શોધ સંશોધનના કાર્ય છે એને વેગ મળ્યો, એટલે કે ઝડપી બન્યું કાર્ય. ત્યાર પછી બીજું કે કેટલાક તત્વોના પરમાણવીય દળ, મેન્ડેલિફના સમયની અંદર એવું બધું કોઈ ખાસ ટેકનોલોજીકલ વિકાસ નહોતો થયો, એટલે ગુણધર્મો છે એની અંદર પરમાણવીય દળ એ અમુક ડિફરન્સ આવતો હતો પરમાણવીય દળમાં. તો એ જે પરમાણવીય દળ છે એની પુનઃ ચકાસણી, એટલે કે જે પરમાણવીય દળ આપેલા હતા એની પુનઃ ચકાસણી, એટલે ફરીથી ચકાસણી છે એ શક્ય બની. ત્યાર પછી આવે છે નિષ્ક્રિય વાયુનો ગુણધર્મ. કે નિષ્ક્રિય વાયુ આપણે જાણીએ છીએ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ બધા નિષ્ક્રિય વાયુઓ છે. મેન્ડેલિફના સમયની અંદર હિલિયમ, નિયોન અને આર્ગોન આ 3 વાયુઓ છે એનો પહેલાં માત્ર સંદર્ભ તરીકે ઉપયોગ કરતા હતા. સંદર્ભ એટલે શું કે આ વસ્તુ છે તો એ આ રીતે બનેલી છે, તો એને આ સંદર્ભની અંદર લેવું, એટલે માત્ર સંદર્ભ તરીકે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. કોનો? હિલિયમ, નિયોન, આર્ગોન એ બધા વાયુઓ છે એનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. પણ એનો ઉપયોગ છે એ સંદર્ભ તરીકે કરવાને બદલે એને એમ કીધું કે આ તત્વો છે બરાબર એ કેવા ગુણધર્મ ધરાવે છે. તો ગુણધર્મની અંદર અભ્યાસ કર્યો તો ખબર પડી કે નિષ્ક્રિય ગુણધર્મ છે, કે કોઈની સાથે કોઈ પ્રકારની પ્રક્રિયા આપતા નથી. બીજા નંબરની ખામી એ આવી કે અલ્પ માત્રામાં ઉત્પન્ન થતા હતા, મળતા હતા પણ એકદમ ઓછી માત્રામાં મળતા હતા. એટલે અલ્પ માત્રા અને એની નિષ્ક્રિયતા, એના કારણે આવા જે તત્વો છે નિષ્ક્રિય તત્વો એની શોધ
મોડી થઈ. અને પછી નિષ્ક્રિય તત્વોની પાછી બીજી એક ખાસ વિશેષતા એ છે કે એને જ્યારે આવર્ત કોષ્ટકમાં ગોઠવવામાં આવ્યા બરાબર, ત્યારે બીજા કોઈ પણ તત્વોને જે ગોઠવણી કરી હતી એને ખલેલ પહોંચાડ્યા વગર એક જ સમૂહની અંદર બધાને ગોઠવી દેવાના. અન્ય કોઈ તત્વોને ક્યાંય હલાવા ચલાવવા પડ્યા નહીં, એ બધા જે છે તે એમનેમ જ રહ્યા. અને આ નિષ્ક્રિય તત્વો છે એની એક આખી કોલમ બની ગઈ અને આખા સમૂહની અંદર બધાય લાઇનમાં ગોઠવાઈ ગયા. બીજા કોઈ તત્વને કોઈ પ્રકારની ખલેલ પહોંચી નહોતી. એટલે છેલ્લો ગુણધર્મ એ કે મુખ્ય વિશેષતા. એટલે આમ તમે પ્રશ્નના જવાબની અંદર જુઓ તો આ પહેલું છે એ સંશોધન, જે ન શોધાયેલા તત્વો હોય એના સંશોધનને વેગ મળ્યો બરાબર, એ પહેલું છે. પછી દળની પરમાણુય દળની પુનઃ ચકાસણી એ બીજું છે. આ ત્રણ જે છે એ ત્રણ નિષ્ક્રિય વાયુના છે કે પહેલાં એનો સંદર્ભ તરીકે ઉપયોગ થતો હતો, અને સંદર્ભ તરીકે ઉપયોગ થતો હતો પછી એની શોધ હું કામ મોડી થઈ, તો કે એની નિષ્ક્રિયતા અને એની અલ્પ માત્રા, એના કારણે એની શોધ મોડી થઈ. પછી એની ત્રીજું એની મુખ્ય વિશેષતા કે બીજા કોઈ તત્વોને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર તેને અલગ સમૂહની અંદર ગોઠવી શકાય છે. તો આટલી વસ્તુ છે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદાની અંદર આવે. આમ ત્રણ ફાયદા છે. પહેલો ફાયદો સંશોધન કાર્ય અને વેગ, બીજો ફાયદો તો કે પરમાણુ દળની પુનઃ ચકાસણી, ત્રીજો ફાયદો આખો આનો છે નિષ્ક્રિય વાયુનો બરાબર. એમાં 1, 2 અને 3 વાક્ય છે. એ ત્રણ વાક્ય છે એને એકની અંદર જ આવે. ફાયદા છે આ સંદર્ભ તરીકે ઉપયોગ થતો હતો એ કંઈ ફાયદો ન કહેવાય બરાબર, એ જાણકારી મેળવી. અને પછી આ ફાયદો ન કહેવાય કે હું કામ શોધ મોડી થઈ. પછી આ છે એ ફાયદો છે, પણ એ ફાયદો આ સમજાવતા પહેલાં આ બે સમજાવવું પડે આપણે. કે પહેલાં માત્ર સંદર્ભ તરીકે ઉપયોગ કરતા હતા, શું કામ, તો કે ભાઈ એ નિષ્ક્રિય હતા અને એ અલ્પ માત્રાની અંદર મળતા હતા એટલે એની શોધ મોડી થઈ. અને પછી એને આ વિશેષતા આવી કે ખલેલ પહોંચાડ્યા વગર તેને અલગ સમૂહની અંદર ગોઠવી શકાયા. તો આટલા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા હતા. જેમ ફાયદા હોય એમ અમુક મર્યાદાએ હોય, કારણ કે ટેકનોલોજીની અમુક મર્યાદા આવતી હોય, એના સમયની અંદર એટલી બધી વસ્તુ શોધાણી ન હોય અને પછી એને કોઈ નવી વસ્તુનું સંશોધન કરવામાં આવે તો અમુક મર્યાદા એને નડી હોય. કે પછી નવા આધુનિક સંશોધનો થાય એટલે એ મર્યાદા દૂર કરે. ઘણી બધી મર્યાદા આવતી હોય. ટેકનોલોજીની અંદર એ અપડેટ થાય છે. તમે એવું સાંભળ્યું હોય છે, વર્ઝન અપડેટ થયું બરાબર છે. પહેલાં ખાલી સાદા મોબાઈલ ફોન આવતા હતા બરાબર છે. એની અંદર ખાલી ફોન આવે, ફોન જાય, મેસેજ આવે, મેસેજ જાય, નથિંગ એનીથિંગ એલ્સ, કોઈ વસ્તુ નહીં. આટલી 3 વસ્તુ થાય. ફોન આવન જાવન થાય, મેસેજ આવન જાવન થાય, વાર્તા થઈ ગઈ પૂરી. આ મોબાઈલ ફોન આવી રીતનું હતું. G, પછી એની અંદર થોડુંક આગળ ગયું, અપડેટ થયું 2Gની અંદર ઘણી ફેસિલિટી વધી, મેસેજની અંદર ફેસિલિટી વધી, MMS ને એવું બધું આવતું ચાલુ થયું બરાબર છે. કલર સ્ક્રીનવાળા મોબાઈલ થયા. કલર સ્ક્રીનવાળો કોકને મોબાઈલ હોય તો કોકને નવાઈ લાગે બરાબર, એવું હતું. પછીની તમને ખબર હશે બરાબર, પછી બધું આગળ વધતું ગયું. 3G આવ્યું, પછી 4G આવ્યું, અને હમણાં ગઈકાલે વાત કરી એમ 5G લોન્ચ થવાનું છે. તો આખી દુનિયા છે એ મુઠ્ઠીની અંદર આવી ગઈ. તો પહેલાંમાં જે મર્યાદા હતી એ મર્યાદા ધીમે ધીમે નવા સંશોધનોએ દૂર કરી બરાબર. હજી લોકો જોવે છે કે આપણે પહેલાં 3G વાપરતા ત્યારે એવું થતું, વિડીયો કોલ કરે તો એ ચોંટતું આવે, અવાજ ન આવે, થોડીક વાર પછી અવાજ આવે, એવું થતું. 4Gમાં એ મર્યાદા દૂર થઈ ગઈ. આપણા દેશની અંદર જો કે પછાત છે એટલે નેટવર્કને એવું બધું નબળું હોય એટલે હજી એવું થાય છે, પણ એ મર્યાદા દૂર થઈ ગઈ છે મોટા ભાગે. 5Gમાં તો પછી એ વસ્તુ હશે જ નહીં એમ બરાબર. એટલે એ એક વસ્તુ છે એ નવું સંશોધન થાય પછી દૂર થતી જાય છે. અહીંયા મેન્ડેલિફના આવર્ત કોષ્ટક છે એની અંદર એવું જ થયું કે કઈ ખામી રહી ગઈ હતી, તો કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક જે બનાવ્યું એની અંદર મુખ્ય મર્યાદા હાઇડ્રોજનની હતી. હવે હાઇડ્રોજન છે એ પોતે વાયુ છે
બરાબર છે. પણ હાઇડ્રોજનનું સૂત્ર પાછું નિષ્ક્રિય વાયુઓ જેવું છે. H2 N2 O2 એ બધા છે એ અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે ત્યારે એ દ્વિપરમાણવીય અણુ છે એ બને છે. તો હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન એ સૌથી પહેલાં મેન્ડેલિફને નડી ગયું. બરાબર કે હાઇડ્રોજન છે એને તમે આવર્ત કોષ્ટકની અંદર ક્યાં સ્થાન મૂકો? તો હાઇડ્રોજન એવી વસ્તુ છે કે હાઇડ્રોજનનું જ્યારે તમે ઇલેક્ટ્રોન રચનાની તપાસ કરીએ ત્યારે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુ તત્વો એટલે સોડિયમ, પોટેશિયમ એ બધી જે પહેલાં સમૂહવાળા છે એ બધા આલ્કલી ધાતુ તત્વો કહેવાય. તો એ આલ્કલી ધાતુ તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના હતી. તો આલ્કલી ધાતુ તત્વોમાં કેવી ઇલેક્ટ્રોન રચના હોય કે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય. જેમ કે સોડિયમ છે તો સોડિયમનો નંબર કેટલો છે? 11. બરાબર. તો 11 નંબર છે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? બરાબર 2 8 1. બરાબર. તો 2 8 1 છે એ એની ઇલેક્ટ્રોન રચના થઈ. તો હાઇડ્રોજનનો નંબર કેટલો? 1. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું થાય? એ જ થાય. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1, કારણ કે એક જ ઇલેક્ટ્રોન. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 1 ઇલેક્ટ્રોન. એટલે બટ નેચરલ વાત છે કે હાઇડ્રોજન છે એ કોઈ પણ બીજા તત્વોની સાથે સંયોજન બનાવે. બરાબર. હેલોજન, ઓક્સિજન, સલ્ફર એની સાથે એ સંયોજન બનાવે ત્યારે એના સૂત્ર છે એ આલ્કલી ધાતુ તત્વો છે એના જે સૂત્ર છે એના જેવા જ થતા હતા. એના જેવા જ સૂત્ર એના થાય. બરાબર. એટલે પહેલો ગુણધર્મ, પહેલી એની મર્યાદા હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકમાં ક્યાં સ્થાન આપવું એની હતી. હવે વાયુ સ્વરૂપ છે એટલે ધાતુ તત્વમાં તો સ્થાન અપાય નહીં, કારણ કે પોતે વાયુ છે એટલે ગુણધર્મનો ભંગ થાય. બરાબર છે. એટલે પહેલી મર્યાદાની અંદર આ લખવાનું કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુને મળતી આવે છે અને આથી હેલોજન, ઓક્સિજન, સલ્ફર વગેરેની સાથે એ જે સંયોજન બનાવે તો એના સૂત્ર આલ્કલી ધાતુ તત્વના સૂત્રને મળતા આવે છે. જેમ કે હાઇડ્રોજન HCl બનાવે તો આલ્કલી ધાતુનું NaCl હોય. હાઇડ્રોજન H2O બનાવે તો અહીંયા Na2O બને. અહીંયા આગળ H2S બને છે તો Na2S પણ આલ્કલી ધાતુ તત્વ બનાવે છે. એટલે આ બધા સૂત્ર છે એ આલ્કલી ધાતુ તત્વને મળતા આવે છે. કોની સાથે બનાવ્યા? તો કે હેલોજન સાથે બનાવ્યા, ઓક્સિજન સાથે બનાવ્યા, સલ્ફર સાથે બનાવ્યા. બરાબર. અને પછી બીજી વાત કે હાઇડ્રોજન છે એ હેલોજનની જેમ વાત કરી એમ કે હાઇડ્રોજન પોતે હેલોજનની જેમ દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. દ્વિપરમાણવીય અણુ એટલે કે એનું સૂત્ર H2 છે. તો દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે એના કારણે શું થાય તો કે ધાતુ ને અધાતુ બંને સાથે જોડાઈ શકે અને સહસંયોજક સંયોજનો જે એ બનાવે છે. બરાબર. દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોવાથી ધાતુ સાથે જોડાઈ શકે અને અધાતુ સાથે જોડાઈ શકે અને સહસંયોજક સંયોજનો છે એ બનાવે છે. હાઇડ્રોજન કોઈ દિવસ ઇલેક્ટ્રોન ગુમાવતો નથી કે ઇલેક્ટ્રોન મેળવતોય નથી. ઓલવેઝ કાયમ ભાગીદારી. બરાબર. ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે હાઇડ્રોજનના જેની સાથે બંધ બનેલા હોય એ સહસંયોજક સંયોજનો જ હોય છે. હાઇડ્રોજન છે એ હંમેશા પ્રોટોન છે H+ તરીકે જ એ પોતે સ્થાન જાળવી રાખ્યું છે. ગુણધર્મો ટોટલી ધાતુ જેવા છે. બરાબર છે. ભૌતિક ગુણધર્મ સ્વરૂપ જ ખાલી વાયુ છે. એટલે હાઇડ્રોજન છે એ બહુ અગત્યનું તત્વ છે. ભવિષ્યની અંદર હાઇડ્રોજનથી ચાલતા વાહનો જોવા મળશે તો નવાઈ ન પામતા. બરાબર. જેવી રીતે અત્યારે CNG, LPGથી ચાલતા વાહનો જેમ જોવા મળે છે એમ ભવિષ્યની અંદર એકલા હાઇડ્રોજનથી ચાલતા વાહનો હશે. ત્યારે પર્યાવરણને કોઈ નુકસાન થશે નહીં, કારણ કે હાઇડ્રોજન છે એનું દહન થાય એટલે ઓક્સિજનની સાથે હાઇડ્રોજન સળગે તો H2 + O2 એટલે 2H2O પાણી બને, બીજું કાંઈ બને નહીં. જ્યારે આ CNG, LPG બધા સળગે, સંપૂર્ણ દહન થાય તો પેટ્રોલ કરતાં ઓછા ધુમાડા ઉત્પન્ન થાય. ધુમાડા તો ઉત્પન્ન થાય જ પણ દેખાય નહીં એવા અને અદૃશ્ય અને અલ્પ માત્રામાં. કેમ તો કે સંપૂર્ણ દહન થઈ જાય એટલે. તો અહીંયા
એ લખવાનું. પછી બીજા નંબરનું છે સમસ્થાનિકનું સ્થાન. બરાબર, પહેલું શું હતું મર્યાદાની અંદર? તો કે પહેલી મર્યાદા હતી હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકમાં ક્યાં મૂકવામાં આવતું હતું એ નક્કી થતું નહોતું, કારણ કે હાઇડ્રોજનની અંદર આવી બધી વિશિષ્ટતાઓ હતી. હવે બીજું કે મેન્ડેલિફે વર્ગીકરણ કર્યું ત્યારે આ સમસ્થાનિક છે એની શોધ નહોતી થઈ. સમસ્થાનિક એટલે સમસ્થાનિકને આવર્ત કોષ્ટકમાં ક્યાં મૂકવા તેના અંગે ચર્ચા કોઈ થઈ નહોતી, કે એના અંગે કોઈ શોધ સંશોધન તે થયા નહોતા કે ભાઈ તમે એને ક્યાં મૂકશો. તો સમસ્થાનિકના જે સમસ્થાનિકની શોધ છે એ મેન્ડેલિફે આવર્ત કોષ્ટક આપી દીધી પછી ઘણા લાંબા સમયે થઈ. એટલે સમસ્થાનિક વિશે મેન્ડેલિફને કાંઈ ખબર હતી નહીં કે આને આપણે ક્યાં સ્થાન આપશું, કારણ કે એને ખબર જ નહોતી. જે વસ્તુની શોધ જ ન થઈ હોય એને ક્યાંથી સ્થાન આપે. બીજું આવા તત્વોની આગાહી ન થાય. શું કામ? તો કે સમસ્થાનિક કોને કહેવાય? તો જો આપણે અહીંયા વ્યાખ્યા જોઈ લઈએ કે એક જ તત્વ હોય, બરાબર, એનો પરમાણુ છે એના પરમાણુ ક્રમાંક સમાન હોય. એક જ તત્વ છે, બરાબર છે, એ એક જ તત્વની અંદર શું હોય? તો કે એના પરમાણુ ક્રમાંક છે એ સમાન હોય છે. પરમાણુના ક્રમાંક એ સમાન હોય છે. પરમાણુ ક્રમાંક એ સમાન હોય, પણ એના પરમાણુ દળાંક છે એ જુદા જુદા હોય. જો બહુ વિચિત્ર છે કે પરમાણુનો ક્રમ છે એ સરખો હોય પણ પરમાણુનું દળ છે એ જુદું હોય. ક્રમ સરખો, જેમ કે ક્લોરીન, દાખલા તરીકે ક્લોરીન, એક ઉદાહરણ લઈએ અહીંયા આપણે કે દાખલા તરીકે ક્લોરીન લીધું તો ક્લોરીનનો નંબર છે એ 17 છે. ક્લોરીનનો નંબર 17. તો ક્લોરીન છે એનો પોતાનો જે પરમાણુ દળ છે એ 35 થાય છે. એ આપણી ગણતરી મુજબ 35 થાય છે અથવા 35 એનો આપેલો હોય છે, પણ એ જ ક્લોરીન જે 17 નંબરનો છે એ જ ક્લોરીન 37 તરીકે પણ જોવા મળે છે, કે પરમાણુ દળ એનો 37 થાય. આ સમસ્થાનિક છે. હાઇડ્રોજનના સમસ્થાનિક છે, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ એ બધા સમસ્થાનિક ઓક્સિજનના છે. એમ જે તત્વો રેડિયો એક્ટિવ છે એના તો બહુ સમસ્થાનિક હોય. જેમ કે પરમાણુ બોમ્બ બનાવવામાં જે યુરેનિયમ વપરાય તો યુરેનિયમના ઘણા સમસ્થાનિક. યુરેનિયમનો નંબર 92 છે. તો 92-235, 92-236, 92-238 આવા ઘણા બધા સમસ્થાનિકો થોરિયમના, પ્લુટોનિયમના આ બધાના હોય છે. એનો ઉપયોગ છે એ ઘણી બધી વિશિષ્ટ જગ્યાઓએ થાય, પણ મેન્ડેલિફના સમયની અંદર એવી ખબર નહોતી એટલે એને કંઈ સ્થાન આપ્યું નહીં. એટલે સમસ્થાનિકની વ્યાખ્યા છે કે એક જ તત્વનો પરમાણુ હોય, આ પરમાણુ એકનો એક હોય, પરમાણુ ક્રમાંક એના સરખા હોય પણ પરમાણુ દળ છે એ જુદા જુદા હોય. તો એવા બંને પરમાણુ છે એને એકબીજાના સમસ્થાનિક કહેવામાં આવે છે. અહીંયા આપણે લખીએ પરમાણુ ક્રમાંક લખીએ છીએ કે 17 નંબર ક્લોરીન, અહીંયા લખીએ પરમાણુ દળાંક લખીએ છીએ કે અહીંયા 35 ને અહીંયા 37. એટલે પરમાણુ ક્રમાંક સરખા હોય પણ પરમાણુ દળ જુદા હોય તો એને સમસ્થાનિક કહેવાય. હવે એ મેન્ડેલિફના સમયમાં એની કાંઈ શોધ થઈ નહોતી એટલે મેન્ડેલિફે એનું કાંઈ આવર્ત કોષ્ટકની અંદર મૂક્યા નહીં. બીજા નંબરમાં શું થયું કે એના પરમાણુ દળ છે એ જુદા જુદા હતા. એના પરમાણુ દળ છે એ જુદા જુદા હોય પણ એના રાસાયણિક ગુણધર્મ પાછા સમાન હતા. તો પ્રશ્ન થાય કે ભાઈ આવું કેમ પોસિબલ બને કે પરમાણુ દળ છે એ ફરી જાય તોય તે ગુણધર્મ સમાન રહે? બરાબર છે. કેવા ગુણધર્મ સમાન રહ્યા? તો કે રાસાયણિક ગુણધર્મ. પરમાણુ દળ ફરે તો એના રાસાયણિક ગુણધર્મ છે એ સમાન રહે. આ વિચિત્રતા છે. આપણે આની પહેલાંનો પાઠ જે જોયો કાર્બનવાળો, એની અંદર આપણે ઓલું આવતું હતું CH2નો તફાવત ને એ બધું આપણે સમાન ધર્મી શ્રેણીની અંદર આવતું હતું. ત્યારે એનું છેલ્લું વિધાન છે એ શું હતું કે ભાઈ 14 યુનો ફેરફાર થાય એટલે એના ભૌતિક ગુણધર્મો છે એ સમાન રહે પણ રાસાયણિક ગુણધર્મો બદલાય. એના ભૌતિક ગુણધર્મો એના ભૌતિક ગુણધર્મોની અંદર ફેરફાર જોવા મળે છે અને રાસાયણિક ગુણધર્મો પણ ફરી જાય. કારણ કે જેવા મિથેનના હોય એવા ઇથેનના ન હોય, ઇથેનના હોય એવા પ્રોપેનના ન હોય. બરાબર છે. કેમ? તો કે 14 યુનો ફેરફાર થયો, CH2નો ફેરફાર થયો.
ગુણધર્મ ફરે છે. અહીંયા તો શું છે, તત્વ એકનું એક જ છે, ખાલી એની અંદર પરમાણુની જે ગોઠવણી હોય એને કારણે એનું આ સમસ્થાનિક બને છે કે અહીંયા 35 તો અહીંયા 37, એમ યુરેનિયમના 4 કીધા તમને, થોરિયમ પ્લુટોનિયમ એ બધાના બને, ઓક્સિજનના બને, હાઇડ્રોજનના બને છે. તો આ બધા એના ગુણધર્મ છે, એનું પરમાણુ દળ વધી ગયું. અહીંયા ક્લોરીન છે એનું 35 છે, અહીંયા ક્લોરીન 37 છે, તો આ ક્લોરીન બંને છે એના રાસાયણિક ગુણધર્મ પાછા સમાન હોય, બરાબર. એટલે એ તકલીફવાળું થયું આ કે ગુણધર્મ આગળ વધવા જોઈએ તો એને આવર્ત કોષ્ટકમાં ક્યાં મૂકવા એ એક પ્રશ્ન થાય. એટલે પરમાણુ દળ જુદા જુદા હોવા છતાં રાસાયણિક ગુણધર્મ એના સમાન હતા. કોના? આ સમસ્થાનિકના, બરાબર. એટલે બધા તત્વોના સમસ્થાનિકો છે એ આવર્ત નિયમનું પાલન કરતા નહોતા. એટલે આ છે એ આખું સમસ્થાનિકનું છે, બરાબર. આ એની બીજી વિશિષ્ટતા છે. આ શું કીધું તો કે આવર્ત નિયમ છે એ આવર્ત નિયમનું પાલન કરતા નથી, બરાબર. અને અહીંયા તો કે પરમાણુ દળ જુદા છે છતાંય રાસાયણિક ગુણધર્મો એના સમાન છે, બરાબર. આથી આવા સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપ્યું નહીં, બરાબર. કારણ કે ક્યાં મૂકવા એ જ પ્રશ્ન થાય, બરાબર. એટલે સમસ્થાનિકને કોઈને આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન નથી આપ્યું. એ મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકની અંદર તે સ્થાન આપ્યું નહોતું, બરાબર. ફરીથી જોઈ લઈ સમસ્થાનિકની અંદર પહેલાં શું લખવાનું તો કે મેન્ડેલિફે વર્ગીકરણ આપ્યું, ત્યારબાદ ઘણા લાંબા સમયે સમસ્થાનિકની શોધ થઈ. પછી સમસ્થાનિકની વ્યાખ્યા લખવાની કે એક જ તત્વના પરમાણુ કે જેના પરમાણુ ક્રમાંક સરખા હોય પણ પરમાણુ ભાર એટલે કે પરમાણુ દળ જુદા જુદા હોય તો એને એકબીજાના સમસ્થાનિક કહેવાય. સમસ્થાનિકની અંદર તકલીફ શું હતી તો કે એના પરમાણુય દળ જુદા જુદા હોવા છતાં રાસાયણિક ગુણધર્મ સમાન હતા. અને બીજી તકલીફ શું હતી તો કે કોઈ આવર્ત નિયમનું પાલન કરતા નહોતા, બરાબર છે. એટલે એને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળ્યું નહીં. ત્રીજું આવે છે તત્વના પરમાણુય દળની અનિયમિતતા. આ મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક છે એની ત્રીજી મર્યાદા છે કે તત્વોનું પરમાણુય દળ હોય એ દળની અનિયમિતતા. તો એક જ તત્વથી તમે બીજા તત્વ સુધી જાઓ, બરાબર. અત્યાર સુધી આપણે ઓલો ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ જોયો, ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ જોયો. બધાને બી લોકો પહેલાં પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવતા હતા. અહીંયા શું થાય છે તો કે પરમાણુય દળ છે એની અંદર અનિયમિતતા આવે છે. અનિયમિતતા એટલે શું તો કે એક તત્વથી બીજા તત્વ સુધી આપણે જઈએ તો પરમાણુય દળ જે ક્રમશર વધવું જોઈએ એની બદલે અનિયમિત રીતે વધારો થતો હતો. તો અનિયમિત રીતે વધારો થાય તો એની વચ્ચે કયા કયા તત્વ આવે એની તમે જાણકારી મેળવી શકો નહીં. ધારો કે એક પછી 2 નંબર હોય તો 2ની બદલે ધારો કે સીધા 4 નંબર થઈ જાય તો વચ્ચે 2 તત્વ આવે, 3 તત્વ આવે, 1 તત્વ આવે, કોઈ જાતની માહિતી મળે નહીં. એટલે પરમાણુય દળ છે એની અંદર જે વધારો થતો હતો એ વધારો અનિયમિત હતો, નિયમિત વધારો હતો નહીં. એટલે અનિયમિત રીતે વધારો થતો હતો. આથી 2 તત્વો છે એની વચ્ચે કેટલા બીજા તત્વો આવશે એનું કોઈ દિવસ અનુમાન થઈ શકતું નહોતું, બરાબર છે. એટલે આ એની ત્રીજા નંબરની મર્યાદા હતી. એટલે આમ તમે જોવા જાઓ તો કુલ 3 મર્યાદા એની થઈ. પહેલી મર્યાદા થઈ હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. તો એની અંદર આપણે જોયું કે ભાઈ આલ્કલી ધાતુ તત્વોને મળતી આવી ઇલેક્ટ્રોન રચના, બરાબર. એટલે ઓક્સિજન, સલ્ફર બધાની સાથે એ સંયોજાય અને આલ્કલી ધાતુ જેવા સૂત્રો આપે છે, એવા ને એવા સંયોજનો બનાવે છે. બીજી વસ્તુ હતી દ્વિપરમાણુય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, એટલે ધાતુ બંને અધાતુ બંને સાથે જોડાઈને સહસંયોજક સંયોજનો બનાવે છે. પછી આવ્યું સમસ્થાનિકનું સ્થાન. એ આપણે આખું જોયું કે પહેલી તો શોધની તકલીફ પડી, બરાબર. પછી બીજી તકલીફ પડી કે ભાઈ રાસાયણિક ગુણધર્મ સમાન હતા, પરમાણુ દળ જુદા હોય તોય, બરાબર. અને આવર્ત નિયમનું પાલન કરતા નહીં, એટલે ક્યાં મૂકવા એ પ્રશ્ન થઈ ગયો. અને ત્રીજું પરમાણુ દળની અનિયમિતતા કે એક તત્વથી બીજા તત્વ સુધી જાય તો દળ છે એનો વધારો અનિયમિત રીતે થતો હતો. એટલે 2 તત્વો વચ્ચે કેટલા તત્વો આવે એનું કોઈ અનુમાન થઈ શકતું નહીં. તો આટલી વસ્તુ છે એ આપણે આવર્ત કોષ્ટકની અંદર આધુનિકની અંદર
મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર જોઈ. બરાબર. હવે તમારી જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકની અંદર જો પ્રશ્ન આપ્યા છે, બરાબર છે ને, પ્રશ્ન એની અંદર આપેલા છે. પાના નંબર 85ની ઉપર પ્રશ્ન તમને આપેલા છે. એની અંદર એવો પ્રશ્ન આપેલો છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી નીચેના તત્વોને આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી નીચેના તત્વોના ઓક્સાઇડના સૂત્રનું અનુમાન કરો. ઓક્સાઇડનું સૂત્ર બનાવવાનું છે. ઓક્સાઇડ એટલે ઓક્સિજનની સાથે સંયોજન. તો એમાં તમને પોટેશિયમ, કાર્બન, એલ્યુમિનિયમ, સિલિકોન આવું બધું આપેલું છે. બરાબર છે. પોટેશિયમ આપ્યો છે, પછી કાર્બન આપ્યો છે, પછી સિલિકોન આપ્યો છે. પોટેશિયમ, કાર્બન, સિલિકોન અને ચોથા નંબરે શું આપ્યું છે? બેરિયમ. ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો, નકર ખબર નહીં પડે શું હાલે છે એ. બરાબર ને? તો પોટેશિયમનું ઓક્સિજન સાથે સંયોજાય એટલે K2O બને, K2O. પછી કાર્બન ઓક્સિજન સાથે સંયોજાય તો CO2 બને. પછી સિલિકોન સંયોજાય તો SiO2 બને. અને બેરિયમ સંયોજાય તો BaO બને, બેરિયમ ઓક્સાઇડ. અહીંયા K2O પોટેશિયમ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, સિલિકોન ઓક્સાઇડ, બેરિયમ ઓક્સાઇડ, આવા બધા ઓક્સિજન સાથે સંયોજાઈને આવા બધા સૂત્રો છે એ બને અનુમાન કરવાનું કીધું છે. તો તમને પેજ નંબર 83 ઉપર આપેલું છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. તો એ મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક તમને આપેલું છે એ આવર્ત કોષ્ટકની અંદર ઉપર જો R2O ને એવું બધું લખેલું છે. બરાબર. તો એ R બરાબર તમે કોઈ પણ તત્વ લઈ લ્યો તો એ તત્વને પછી તમે ઓક્સિજનની સાથે સંયોજન ઓક્સાઇડ બનાવો તો સૂત્ર છે એ બની જાય છે. આરની બદલે તત્વનું નામ લખવાનું, બાકી એને બધાની અંદર ઉપર લખી જ નાખ્યું છે. ક્યાં O લાગશે, ક્યાં O2 લાગશે, ક્યાં O3 લાગશે. બરાબર છે. એટલે એ બની જાય છે. પછી બીજા પ્રશ્ન આપેલા છે કે ગેલિયમ સિવાય કયા કયા તત્વ છે એની જાણકારી છે. બરાબર. એ મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકની અંદર જેના માટે સ્થાન ખાલી છોડ્યું. તો બે તત્વો છે. એક જર્મેનિયમ છે કે Ge, કે જેના માટે સ્થાન ખાલી છોડ્યું હતું, અને જર્મેનિયમ પછીનું એક તરતનું તત્વ છે સ્કેન્ડિયમ Sc. તો આ બે તત્વો છે એના માટે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકની અંદર સ્થાન છે એ ખાલી છોડેલું હતું. પછી ત્રીજો પ્રશ્ન તમને એવો આપેલો છે કે મેન્ડેલિફે પોતાનો આવર્ત કોષ્ટક છે એ તૈયાર કરવા માટે કયા કયા માપદંડો એટલે કે ક્રાઇટેરિયા નક્કી કર્યા. આપણે આની પહેલાં પ્રશ્ન આવી ગયો કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું તો એને કઈ કઈ બાબતો ઉપર ધ્યાન આપીને આવર્ત કોષ્ટક તૈયાર કર્યું. તે આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટેની મુખ્ય બાબતો છે એ અહીંયા લખવાની બાબતો. બરાબર. એટલે એ પ્રશ્ન આપણે ઓલરેડી થઈ ગયો છે. અને પછી છેલ્લો પ્રશ્ન છે કે નિષ્ક્રિય વાયુ છે એને શા માટે અલગ સમૂહમાં રાખવામાં આવ્યા. તો નિષ્ક્રિય વાયુને અલગ સમૂહમાં રાખવા માટેનું જો અહીંયા આપણે આવી ગયું કે પહેલું તો શું કે એ નિષ્ક્રિય વાયુ છે, બરાબર, એની નિષ્ક્રિયતા છે ને અલ્પ માત્રામાં મળે છે. બીજું, એ ખલેલ પહોંચાડ્યા વગર એને એક અલગ સમૂહની અંદર મૂકી દીધા એટલે બીજા કોઈ તત્વને એની અસર થતી નથી. બરાબર. કારણ કે એને કોઈને રાસાયણિક પ્રક્રિયા કરવી નથી. એની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણપણે બાહ્યતમ કક્ષામાં ભરાયેલી છે એટલે કોઈની પ્રક્રિયા કરે નહીં, અને ખલેલ વગર એને અલગ સમૂહની અંદર એને મૂકી શકાય છે. આથી એને એક જ અલગ સમૂહની અંદર રાખી દીધા. હવે આવે છે આપણે આધુનિક આવર્ત કોષ્ટક, એની સામાન્ય માહિતી. સામાન્ય એટલે જનરલ, કે ભાઈ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ આધુનિક આવર્ત કોષ્ટક બનાવવા માટે એક પાયારૂપ આધાર છે એ સાબિત થયું. જો આ ન હોત મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, બરાબર છે, તો આધુનિક આવર્ત કોષ્ટક છે એ બનાવવું લગભગ અશક્ય જેવું થઈ જાત. એટલે આધુનિક આવર્ત કોષ્ટક છે એ કેવી રીતે અને બનાવ્યું એની થોડીક સામાન્ય માહિતી જોઈ લેવાની છે. તો આધુનિક આવર્ત કોષ્ટક છે 1913ની અંદર હેનરી મોસેલેએ દર્શાવ્યું. બરાબર. આધુનિક આવર્ત કોષ્ટક 1913ની અંદર હેનરી મોસેલે
એણે શું દર્શાવ્યું કે ભાઈ તત્વના પરમાણુ દળને બદલે પરમાણવીય ક્રમાંક છે એ વધુ આધારભૂત ગુણધર્મ છે. અત્યાર સુધીની અંદર બધાય વૈજ્ઞાનિકો આવ્યા, ડોબરેનરથી શરૂ કરી અને ન્યુલેન્ડ અને મેન્ડેલિફ, એ બધાએ પરમાણુ દળ છે એને આદર્શ ગણ્યો હતો અને પરમાણુ દળને આધારે ગુણધર્મને આધારે પછી ગોઠવતા હતા. હેનરી મોસલે એક ઝાટકે કહી દીધું. શું કહી દીધું? તો કે પરમાણવીય દળના બદલે પરમાણવીય ક્રમાંક છે એ વધુ આધારભૂત ગુણધર્મ છે. દળ નહીં, તમે પરમાણુ ક્રમાંક પકડો. ઓલા લોકોની મર્યાદા શું હતી? ત્યારે બહુ પરમાણુ ક્રમાંક બહુ એની શોધ જ નહોતી થઈ, હજી એનું થતું હતું. અને ત્યારે આ લોકોએ પરમાણુ દળને આધારે આગાહી કરી દીધી. કારણ કે આપણે વિદ્યુતના પાઠમાં જોયું હતું, ખબર છે કે ભાઈ પ્રોટોન છે પરમાણુની અંદર, એ પ્રોટોનના વહનને એ વિદ્યુત ભાર ગણતા હતા. કેમ? તો કે ઇલેક્ટ્રોનની તો શોધ જ નહોતી થઈ. ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી ખબર પડી કે પ્રોટોનના નહીં, એ તો ન્યુક્લિયસની અંદર હોય છે. ઇલેક્ટ્રોનના વહનને કારણે વિદ્યુત પ્રવાહ વહે છે. ઇલેક્ટ્રોન વિદ્યુત ભારને લઈ જાય છે, એને આપણે વિદ્યુત પ્રવાહનું વહન કહીએ છીએ. એટલે બેટરીની અંદર આપણે ધનમાંથી નીકળે ને ઋણની અંદર દાખલ થાય એવી વિદ્યુત પ્રવાહની દિશા બતાવીએ છીએ. આ બધું એવું છે કે અમુક વસ્તુ છે એ એની મર્યાદા સુધી શોધ થાય, પછી નવું સંશોધન થાય એટલે ઓલું જૂના સંશોધન ઉપર અસર પડે. તો એક વસ્તુ નક્કી થઈ કે પરમાણુ દળના બદલે પરમાણુ ક્રમાંકને વધુ આધારભૂત ગણ્યું. બરાબર છે. ત્યાર પછી બીજું કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર સુધારો કરવો પડ્યો અને સુધારો કરી અને પછી પરમાણુ ક્રમાંકના આધારે નવું આધુનિક આવર્ત કોષ્ટક બનાવ્યું. બહુ ઝાઝો ફેરફાર નહોતો થયો, 2-4 તત્વો જ આમથી આમ થયા હતા. બાકી પરમાણુ દળને આધારે બનાવ્યું હતું એ પરફેક્ટ જ હતું. બરાબર છે. પણ અમુકના પરમાણુ દળની અંદર માઇનોર ફેરફાર હોય તો એને ફેરવવા પડ્યા હતા. બાકી બધું કમ્પ્લીટ જ હતું. બહુ આધારભૂત વસ્તુ મેન્ડેલિફ આપીને ગયેલ. એટલે પરમાણુ દળના બદલે પરમાણુ ક્રમાંકને આધારભૂત ગણી અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર થોડા ઘણા ફેરફારો કરી અને આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંકના આધારે બનાવવામાં આવ્યું. બીજું, મેન્ડેલિફે આવર્ત નિયમ આપ્યો હતો કે તત્વના પરમાણુઓ તેના પરમાણુય દળના આવર્તનીય વિધેયો છે. અહીંયા આગળ દળ બદલી અને ક્રમાંક કરી નાખવાનો. બરાબર. ખાલી બેયના નિયમમાં ફેરફાર કેટલો? ઓલામાં પરમાણુય દળ હતું, અહીંયા પરમાણુય ક્રમાંક આવી ગયો. એટલે તત્વોના ગુણધર્મ તેના પરમાણુય ક્રમાંકના આધારભૂત વિધેયો, આવર્તનીય વિધેયો છે. હવે પરમાણુ ક્રમાંક શું છે? તો પરમાણુ ક્રમાંકના વિશે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન રચના લખીએ, ધારો કે 17 નંબરની કહે તો 2, 8, 7. તો 2, 8, 7 શું છે? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે પરમાણુની રચના આપણે જાણીએ છીએ કે પરમાણુમાં જેટલા પ્રોટોન હોય ન્યુક્લિયસમાં એટલા જ ઇલેક્ટ્રોન હોય. એટલે પ્રોટોનની સંખ્યા જેટલી હોય એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય અને એટલો જ એનો પરમાણુ ક્રમાંક કહેવાય. બરાબર છે. તો પરમાણુ ક્રમાંક છે એ શું છે? તો કે ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા છે. એટલે પરમાણુ ક્રમાંક બીજું કાંઈ નથી. બરાબર છે. એટલે કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક છે એ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો જ હોય છે. એ પરમાણુ ક્રમાંકને તમે ચડતા ક્રમમાં લ્યો તો પરમાણુ ક્રમાંકને ચડતા ક્રમમાં લેવાથી ભવિષ્યમાં કેટલા કેટલા તત્વો શોધાશે તેના ગુણધર્મની આગાહી થાય. કારણ કે પરમાણુ ક્રમાંક 1ની સંખ્યા જ વધે. ધારો કે હાઇડ્રોજનનો 1 હોય તો હિલિયમનો 2 થાય, બરાબર, લિથિયમનો 3 થાય, એક આંકડો જ વધે. એટલે ધારો કે વચ્ચે 1 ચૂકાઈ જાય તો ખબર પડે કે આ નંબરનો ચૂકાઈ ગયો છે. બરાબર છે. એટલે ગુણધર્મની આગાહી છે એ વધુ ચોકસાઈપૂર્વક થાય. આ પરમાણુ ક્રમાંક છે એને તમે ચડતા ક્રમમાં ગોઠવો એટલે એની પછી જે તત્વો શોધાણા ન હોય એ તત્વોના ગુણધર્મની આગાહી એકદમ ચોકસાઈપૂર્વક થઈ શકે છે. એટલે મેન્ડેલિફની અંદર જે 3 મર્યાદાઓ હતી, 3 મર્યાદાઓ છે એ દૂર થઈ ગઈ અને 3 મર્યાદાની અંદર સુધારો કરી અને નવું આધુનિક આવર્ત કોષ્ટક બનાવવામાં આવ્યું. બરાબર. એટલે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આ સામાન્ય માહિતી હતી. હેનરી મોસોલે પરમાણુ ક્રમાંકના આધારે આધારભૂત ગુણધર્મ બનાવ્યો
અને પરમાણુ ક્રમાંકના આધારે આવર્ત કોષ્ટક આખું બનાવવામાં આવ્યું. અને પછી નિયમની અંદર ફેરફાર કે પરમાણુ ક્રમાંકના આવર્તની વિધેયો. પરમાણુ ક્રમાંક કોને કહેવાય એ કીધું કે પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક, અને પરમાણુ ક્રમાંકને ચડતા ક્રમમાં લ્યો એટલે ચોકસાઈપૂર્વકની આગાહી થઈ શકે છે. એટલે ત્રણ મર્યાદાની અંદર એ સુધારો કરવામાં આવ્યો, અને ત્રણેય મર્યાદાની અંદર સુધારો કર્યો અને પછી આધુનિક આવર્ત કોષ્ટક અસ્તિત્વમાં આવ્યું. બરાબર. હવે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર શું આવે છે એનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો આજના લેક્ચરની અંદર તમારે આ 3 પ્રશ્ન આવ્યા. બરાબર. એક આવર્ત કોષ્ટકના, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા આવ્યા, એની મર્યાદા આવી. આ મર્યાદા છે એ આખો પ્રશ્ન 4 માર્કનો પૂછાય. 3 મર્યાદા લખવી પડે. આ પહેલી, આ બીજી ને આવડી આ ત્રીજી. અને ઓલો 2 માર્કનો પ્રશ્ન બને આધુનિક આવર્ત કોષ્ટકની સામાન્ય માહિતી. બરાબર છે. તો આજના લેક્ચરમાં આટલે સુધી રાખીએ. 3 પ્રશ્નોને તમે તૈયાર કરી નાખજો.